હેલો ફ્રેન્ડ્સ કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે જાય છે હેતુ માટે કપડાં જોવા જઈશ. એને હું લઉં છું હેતુ તને ટ્રાઉઝર્સ અને સોનિયું લેવીશ. તો કેટલા દિવસથી મને કે અમારે પ્રીમાર્કમાં જવું હેરો જતા પણ કંઈ મેર આવ્યો નહીં. તો અમે જઈએ. તો પ્લીઝ વિડીયો જો. વિડીયો કેમ તમે જોતા નહીં? હમણાં વિડીયો જોવાનું ઓછું કરી ગયા. તો વિડીયો જો, સપોર્ટ કરો વિડીયોમાં. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. હાઈ રોડ જઈએ, પછી તમને બતાવીએ ત્યાંથી ક્યાં જઈએ ક્યાં નહીં. ફૂલ વિડીયો આવવાનું છે, જોવાનું ભૂલતા નહીં. ચાલો જઈએ. ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને આપણે વેમ્બલી ટ્રાયંગલ પૂગી આવ્યા ને આ શોપમાં હજી સેલ છે. અહીંયા હું તમને આગળ બતાવું ના છે ને. તો સામે શોપ રહ્યો, હજી ના સેલ મુકાણેલો છે. 50% ઓફર, 50%. જો હવે તો બહુ બધી આવી ગયું. સ્ટેબલો ને બેબલો બધી આવી જશે. બેગું બહુ જ છે. પંખા પણ પંખાનો સ્ટોક ફૂલ છે. વેમ્બલી સેન્ટર છે. વેમ્બલી ટ્રાયંગલ બસમાંથી તમારે ઉતરી જવાનું. ફૂલ સ્ટોક આવી ગયો પંખાનો, જોઈ શકો છો. આપણે છે ને સીધું જવાનું છે. આ છે શોપ, વિઝિટ કરજો એકવાર. આપણે જઈએ સીધા, પછી મળીએ. ચાલો અમે આવી ગયા વેમ્બલી સ્ટેડિયમ. આ છે એક નજારો વેમ્બલી સ્ટેડિયમનો. હવે શોપમાં કાંઈક જાય, શોપમાં જઈએ કે પાર્કમાં જઈએ. હવે ચાલો ક્યાં જવું છે તું? પાર્કમાં જવું કે શોપમાં જવું? શોપમાં શોપિંગ કરવું કે પાર્કમાં જવું? પહેલાં પાર્કમાં જવું, પછી જવું પ્રીમાર્કમાં. એક નજારો જો વેમ્બલી સ્ટેડિયમનો. આ ટ્રેન સ્ટેશન છે નીચે. ફાઉન્ટેન હતો ને. આ બધી છે ને ઇવેન્ટમાં જે રાખેલા છે. ઇવેન્ટ હોય ને તો બધામાં ફૂલ પબ્લિક માણસ હોય જોવાવાળા. બાજુમાં આવી ગયા અમે સ્ટેડિયમની. બેનભાઈ કારા થઈ ગયા. કેવું સારું લાગે છે. આપણે પણ દેખાઈ જવા આગળ લાઈટ થાય છે. ચાલો અમે છે ને વેમ્બલી સ્ટેડિયમના દાદરા ચડીએ છે. હવે અહીંયા બહુ બધી નથી, એટલા બધી. ઓલી બાજુ બહુ લાગે છે, ખબર નહીં હવે. સીએમ છે હજી ઇવેન્ટ નથી ને, એટલે એટલી બધી પબ્લિક નથી. ઇવેન્ટ હોય તો તમને હાલવાની પણ જગ્યા રહી નહીં. અહીંયા એટલા માણસ હોય. હેતુ રસ્તા પર હાલવાનું. હેતુ જો, હેતુ રોડ સીડીના બદલે આમ લસરપટ્ટી ખાવા જઈશ ને પડીએ ને. પવન દેખો મારે છે આપણે. જો ફાઇનલી ઉપર અહીંથી આ છે એક નજારો. મસ્ત મજાનું વ્યૂ આવે છે, એક નંબર. અહીંયા બધી નીચે આવી રીતનું વ્યૂ છે. ચાલો અમે અહીંથી જવાઈશ કે નહીં જોઈએ છે. હવે બીજા સીડી ઉપર દાદરે બીજા. હેતુની છે ને ફ્રીમાં ટિકિટ હતી. 5માં ભણતો ત્યારે 2 વખત એને ફ્રીમાં ટિકિટ આવી હતી, પણ પછી કંઈ જોવા ગયા નહીં. ફૂટબોલ નથી કાંઈ ફ્રીમાં આવી હતી. સ્કૂલથી 2 ટિકિટ હતી અમારે મા દીકરાની. બે કોની વુમનને ટીમ કી છે ભાઈ. હેતુ એના પપ્પાએ છે ને જવા દીધા ને અમીની. બહુ અંધારું થઈ જાય ને એટલે ઠંડીમાં હતી. એક નજારો. ચાલો અમે બીજી સીડી આવી ગયા. આની અંદર અહીંથી જવાનું સ્ટેડિયમની અંદર. આ શું છે? હાલવાનું છે. હા, બી ગયું તો બધીમાં છે. જો અંદરમાં બહુ મોટું છે સ્ટેડિયમ. આપણે હવે ક્યારેક જાઉં, એકવાર જરૂરથી ક્યારેક જાઉં. આપણે ખબર નહીં ક્યારે જઈએ. જાઉં ત્યારે બતાવ્યું. હેતુ ને હીરબેન ભાઈ કાંક કરીશ. પણ કેવી સુવિધા છે. જો બોટલ અમારે પાણી લાવ્યા તો પૂરી થઈ ગઈ. પ્રેસ કરવાનું પાણી આવે. 3 નળ છે કારે. વેસ્ટ ન કરાય પાણી. તો આગો તો રહે. જો અહીંયા પ્રેસ કરવાનું, પાણી ઉપરથી આવે. મસ્ત ઠંડુ ઠંડુ સરસ પાણી આવે છે. બસ એ તું પાણી વેસ્ટ ન કરે. તો ખબર તો હતી, ખોટા. ચાલો હવે હું છે
હવે અમે જઈએ છીએ સામે ફુવારા હોય ચાલુ છે કે નથી ખબર ને બીજા મને લાગતું નથી હોય પાણી બધું ખાલી કરવાનું લાગે સાફ કરવા માટે નકર પહેલાં બહુ જ પાણી ચાલુ હતું ફુહારા ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે બ્રેન્ડ કાઉન્સિલમાં જોઈ શકો છો અહીંયા ખાલી અમે આટો મારવા આવ્યા અહીંયા છે વેડિંગનું છે મેરેજ થવું હોય તો અહીંયા બધી પ્રોગ્રામ હોય આમાં અમે એકવાર આવ્યા હતા આમાં ચાલો આ છે બ્રેન્ડ કાઉન્સિલ અમે હવે જઈએ દરવાજો કેવો છે અડવાણ નહીં એ તો અડવાણ નહીં અડે તો બંધ થઈ જાય એ તો અડે તો સ્ટોપ થઈ ગયો રસ્તામાં ફરતો જ આવી રીતના બ્રેન્ડ કાઉન્સિલ અમે આવી ગયા છે મોલમાં આ છે લંડનનું મોલ શોપિંગ સેન્ટર વેમ્બલી સ્ટેડિયમ આમાં બધા શૂઝ ને બધી કપડાની છે આ ભાઈ આજે મને હેતુ મને નાઇકીમાં લઈ જાય છે આગળ જોઈએ નાઇકીમાં શું કરે નાઇકીમાં બધી ઓરિજિનલ કપડાં એક્સપેન્સિવ હે બહુ કપડાં હોય બૂટ ફૂટબોલના આ છે નાઇકીનો સ્ટોર ભાવ કેટલો છે હા જો આ એક સેવિંગની છે ઓકે એ તો પ્રાઇસ બતાવે બધીની આ છે ઓફર આમાં ઓફર છે 52 પાઉન્ડમાંથી 47નું જેકેટ જ છે ખાલી એ તો આખું આવે છે કે જેકેટ જ આવે છે નાઇકીની ગરમ કપડાં છે આ છે 47 પાઉન્ડના એક આખું ટ્રાઉઝર આવે તો આખું આવે 47 પાઉન્ડનું હુડી ને ટ્રાઉઝર બે ઉપર સામે શૂઝનો સ્ટોર છે આવી ગયા છે આડીડાસમાં આ છે આડીડાસનો આખો સ્ટોર જોઈ શકો છો હેતુ તો ફૂટબોલના કપડાં જ વધારે ગમીએ હેતુ છે ને બધું બહુ ટાઈમ વેસ્ટ કરે આમાં લખેલું છે કેટલાનું છે 5 પાઉન્ડનું છે 5 પાઉન્ડનું હોય એટલે બાઈને પૂછી લે ચાલ લઈને કેટલાનું છે 23 પાઉન્ડનો બોલ છે જે બધા સ્પોર્ટના કપડાં છે એમાં જે બધા શૂઝ એડિડાસના શૂઝ છે 35 પાઉન્ડના ચાલો અમે બહાર જઈએ બધીમાં ખાલી જોવા અહીંયા આ ઉપર અમે આવી ગયા ઉપરના સ્ટોર બધા ગેસ પછી બોસ એ બધા સ્ટોર છે અહીંયા બીજા શોપમાં આવી ગયા આમાં છે ને બધી પર્સ ને બધી બહુ મસ્ત મસ્ત છે મસ્ત પર્સ બધા છે ચપ્પલ પર્સ બૂટ જરાક બતાવી દો બધી બહુ મસ્ત મસ્ત છે અહીંયા 19 પાઉન્ડના 36 પાઉન્ડના 32 પાઉન્ડના પર્સ કેટલો મસ્ત છે પર્સ મસ્ત છે હા અહીંયા પણ મસ્ત પર્સ છે જો હવે જઈએ છીએ અમે સુપર ડ્રાઈવમાં જેકેટ જોવા માટે બે ટી-શર્ટ 30 પાઉન્ડના છે ચાલો આગળ 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 છે બધા કપડાં આમાં છે બધી જેકેટ હમણાં છે ને બધી આવીશ જેકેટ આવીશ આ કેવી છે આ બહુ જ મોટી છે પહેલાં છે ને આમાંથી જ લઈને પહેરતા બધા કેટલાની છે કેટલાની છે 60 અને સ્પોર્ટ સુપર ડ્રાઈની જેકેટ છે પછી આ એક છે કલર આ કલર એક આ કલર બધી અલગ અલગ કલરમાં છે હાલો આમ જાય ચાલો આ એક જોઈએ કેવી છે એ તો પકડતા જરાક ભાઈ પકડતા કેટલાનું છે 60 પાઉન્ડ છે કઈ છે સ્મોલ છે કે મીડિયમ મીડિયમ છે કલર જોઈએ મૂકી દે હીર જે કલર જોઈ લે કેવો કલર છે બીજો 60 પાઉન્ડ છે હારી જેકેટ પાછળ નંબર ગરમી કે નહીં પછી ગરમ નથી ઠંડી છે ચાલો અમે આવી ગયા છે પાઉન્ડ સ્ટોરમાં આમાં છે ને છબીની પણ છબી રાખવી ને તો છબીને બધી મળી જાય આ બધી દીવા રાખવા માટે છે જોઈ શકો છો
આ શું છે પાછું નવું કંઈક છે એમાં ખબર નહીં આવું કંઈક નવું આવ્યું છે ઘાસમાં છે બધું અલગ અલગ દીવા પણ છે ગલ્લા છે જ્યુસ મોટી છબી પણ મળી જાય છોકરા માટે બધા કલર્સ પેઇન્ટિંગ તમને છે ને અહીંયા બુક્સ પણ મળે પછી અહીંયા બધા અથાણા મળી જાય બધા જો અચાર પિકલ દાળ ચણા મગની દાળ છે ચણાની દાળ છે બધી જ મળી જાય કરપો બાદિયા બધું ખાવા માટે પણ મળી જાય બધો સામાન બહુ બધી આવી ગયો છે ને એટલે જગ્યા નથી જાજી ચોકલેટો પણ બધી ઇન્ડિયા લઈ જવી ને ત્યાંથી સસ્તી પડે પાઉન્ડ ટોના પેકેટ આવી જાય ચોકલેટના જ્યુસી ટીચરો મૂકી દેવાની જ્યુસી બની જાય પેપ્સી હાલો અમારા બધા સોસીસ મળી જાય માયો ટમેટો સોસ ચીલી સોસ લેમન વોટર પણ મળી જાય લેમન જ્યુસ પછી શેમ્પૂની બોટલ લાગે શેમ્પૂ છે ને મોટી બોટલ આવી જશે બધી બોડી વોશ છે અહીંયા શેમ્પૂ લિક્વિડ ક્રીમ એક નાનો એ 25 નો લાગે ને બીજું 50 હા પણ હોય તો જોતો કરે કોલગેટ છે બધું છે અહીંયા મળી જાય ચશ્મા શોપમાં જ મળે અહીંયા બોલ છે કિચનનો સામાન છે બધું મળી જાય અહીંયા ઓઇલ વાસણ છે ડબ્બા વાટકા છે વાટકા એવા છે 125 નો એક બાઉલ નાનો છે પછી આ આપણે શેના માટે ખબર નથી ચા પીવાનું હોય કે ચા બનાવવા માટે હોય એક આવી રીતના પણ છે પછી ડીશું છે ગોળ છે આ એક ડીશ લઈ લે આ કેવી છે આવી તમારી પાસે હતી ડીશમાં તો છે ચા માટે પણ જોઈએ અહીંયા બધી સ્પૂન જો બધું મોજા કાચના વાસણ આ બધી કાચના છે બાઉલ આ બધી કાચના છે પડે તો તૂટી જાય કપ છે અહીંયા છે ને દુબઈની ચોકલેટ મળે છે ઇન્ડિયા લઈ જવા માટે દુબઈની ચોકલેટ 4.5 પાઉન્ડ બોક્સમાં છે 6 પાઉન્ડની છે પેકેટમાં છે 4.5ની છે ગોલા છે થઈ ગયું બધું હાલો લોલીપોપનું બધું જ છે અહીંયા બહુ બધું છે અહીંયા પાઉન્ડ સ્ટોરમાં ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે આવી ગયા પ્રીમાર્કમાં હવે એ તો એના માટે સુવણી જોઈશ હા આમાંથી લેવી તો લઈ લે હે તો સાદી હમણાં આ હારી છે કેટલા દિવસથી કહીશ કે મને સુવણી લેવીશ તમથી જઈ કેટલા વર્ષનું છે 6 to 8 to 9 જરાક મોટી લે ને 9 થી 10 થઈ જાય એ આ મોટી લે જરાક નીચે નહીં હા એને મોટી લે જરાક 9 to 10 નહીં મોટી લે જરાક ઓલરેડી મોટી થાય આમાં એટલી જરાક મોટી હોય તો મોટા થઈ તો પહેરે હા પછી જરાક મોટી હોય તો સારી લાગે મસ્ત લાગે આ લે લે પહેરા તો સારી લાગે આમ પોરી લાગી જરા બીજી એક લે બે લે જો તો એ બહુ મોટી છે એ મોટી છે એ કાળી છે હા ઓલી બાજુમાં છે બ્લુ હા આ જો હા બ્લુ જો આ લોકોને કપડાં બહુ પસંદ કરતા આવડે આઈના છોકરાને જો નાની નથી લાગતી આકોર કેટલાનું છે પેન્ટ છે આગળ એ તો ઉડી સીને જીવીશ તે કલર બીજો છે આ વ્હાઈટમાં જોતો એ તો વ્હાઈટમાં ચેક કરો 9 to 10 પણ એવડી મોટી ન લેવાય છે તો આ જરાક લે હા મોટી this one 9 to 10 છે આ જો તો આ ચેક કરો 8 to 9 છે એ રે દે લેવાની છે એ તો આ હા લેવાની છે એ નહીં એટલે હા પોરી છે આપણે તો ખુલ્લી છે લેવીશ આમાં જોઈએ કેટલાની છે હા કઈ આ 9 પાઉન્ડની છે લેવી તારે આ બાજુ હે એ તો પછી ફેરામાં જાઉં ને પછી આપણે લઈ લેવું ટી શર્ટ છે 8 બે કારે છે 10 પાઉન્ડ 2
આ બધા નાના છોકરા માટે કેટલા મસ્ત છે. ગર્લના છે? હે? ગર્લના છે? મેસી મેસી ટી-શર્ટ છે? મેસી મેસીનું ટી-શર્ટ આવ્યું છે. છોકરાનું છે નાના છોકરાનું છે. સારા પર હીર માટે જોવા જઈએ કે કપડાં ટી-શર્ટો હીર આ બાજુ હાલ છોકરાનો બહુ મસ્ત મસ્ત આવ્યા છે નાના છોકરાનો. અહીંયા છે બધે કપડાં આવી રીતના છોકરીઓના ગર્લ્સ માટે. 6 પાઉન્ડ છે 12 પાઉન્ડમાંથી. હા હીર જોઈશે એના માટે ટી-શર્ટ. હા ખોલ દો. કેમ એટલા નાના સાઈઝમાં? અમે એક વસ્તુ લીધી આખા પ્રીમકમાંથી કેમ કે ટી-શર્ટ કઈ સારા બધી પસંદ પડ્યા ને અમને. હવે અમે જઈએ પાઉલેન્ડમાં. બીજા કાંઈ ઓફર નથી. આપણે આમાં આવવાનું હતું હીર ક્યારનું જો. અહીંયા તો પાછું લાઈનમાં ઊભું પડે. અહીંયા ટી-શર્ટો અહીંયા છોકરીનો હતા. અરે અહીંયા છોકરીનો ટી-શર્ટ હતો. આપણે બધે ફરે વચ્ચું ક્યારનું જો ને હોય તો ચાલ આમ હીરને પાછી બતાવો આમાં ગમે તો. અહીંયા હતા ટી-શર્ટ અહીંયા. ઓય પાપા હીરથી તારા કરતા ડબલ. ચાલ પાવલેનમાં પેલા જોઈએ. ચાલો અમે પેલા પાઉલેન્ડમાં જઈએ. છે ને મસ્ત મસ્ત મળી ગયા. તમારે પણ લેવા હોય ને છોકરીઓ માટે 12 થી 13 વર્ષની છોકરીઓનું તો તમારે આવી રીતના ટી-શર્ટો અહીં મસ્ત મળે. આ મને બહુ જ ગમ્યો આ કલર. એ તો પકડતી સર આ સરસ કલર છે. મસ્ત ટી-શર્ટ છે. 2 પાઉન્ડ છે ખાલી. બહુ મોંઘાઈ નથી. બહુ ટી-શર્ટ સારો છે. અને હેતુ ક્રીમ લઈને આવ્યો છે ને અહીંયા સન ક્રીમ પણ તમને મળી જાય પાઉન્ડની. ચપ્પલ મસ્ત આવ્યો છે. ચપ્પલ એક નંબર આવ્યો છે. બધા છોકરીઓ નાની નાના મોટા બધા. એક આપણે ટ્રાય કરીએ કેવો છે. બહુ મોંઘા છે પણ ચંપલ છે ને એક નંબર છે. મન તો આવી જાય. મારો પગ તો નાનો છે. આવી જાય ને એ કે સારા નથી. મને તો આ બધી ડિઝાઇન વાળા ગઈ 7 પાઉન્ડ છે. 7 પાઉન્ડ છે. ચંપલ એક નંબર છે બધા મસ્ત મસ્ત. શૂઝ 4 પાઉન્ડની પણ કરમ બરાબર નથી. સાદી સિમ્પલ જેવી છે. આવું સાદી એવી ને એવી આવ લાગે છે. અહીં જતા ઘરમાં બૂટ બહુ બધી લીધા છે. જતા એમાં આપે જતો એકલો એકલો અહીં પછી લેવા આવ્યું હમણાં રહેવા દે. આ જોડી કેટલાની છે? 12 પાઉન્ડની જોડી છે પણ નાની છે. એટલું થાય નહીં. આ બહુ મસ્ત કપડા છે. 12 પાઉન્ડની જોડી. તો આ 12 પાઉન્ડના બહુ મસ્ત કપડા છે. જતો મૂકે જા 2 છે ટંગીઓ ને સોની 2 શોર્ટમાં ની બહુ મસ્ત કપડાં છે. હા નાના ધાર્મિકની મસ્ત લાગે કા? ધાર્મિકની બહુ જ મસ્ત લાગે. ધાર્મિક ભાઈ નથી ને ઇન્ડિયા છે અહીંયા છે આગળ મને અહીંથી મળી. આ બહુ મસ્ત છે લાગે પણ મસ્ત છે. તો અહીંથી આ એ કેટલા છે મોટી? આ જો આ તો આ જો તો નહીં આ જરાક મોટી લે ને એ નાની કે હાવ એ શું કરી દો. એ તો ઊંચી શકે. ફરી થાકી ગયા. હાથમાં હાથ લેવા જવાનું છે કે જોઈએ હવે નાઝીની દીવા તો બતાવવા. ચલો ફ્રેન્ડ્સ અમે પૂગી એવા ઘરે. આમાં તો શાક લાવીશ રાજાનું ફોઝરનો રાજા લાવીશ. ફોઝર રસ પકાવવાનું છે. રાજાનું શાક છે રાજા. તો ચાલો પલાળો દઈએ થોડીક વાર. થઈ ગયા છે વાગી ગયા છે 5:30. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો
સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હીર કપડાં લાવી તો જોઈએ કા. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હીર બતાવે છે એના કપડાં. હીર ટી શર્ટ બતાવે જો કેવા છે કોમેન્ટ કરજો. હીર બેન કાલ પહેરીએ એક મૂકી દીધું એ બરાબર નહોતું ને પાછું મોટું હતું બે સેમ જ છે કલર ડિફરન્ટ છે. ચાલો મળ્યા કાલ.